રાધનપુરમાં બુટલેગરોનો ખોફ, બબ્બે વખત ફરિયાદ છતાં પરિવાર પર હુમલો, લોકોમાં ભયનો માહોલ। રાધનપુરમાં બુટલેગરનો આતંક દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। આશરે 20 વર્ષથી દારૂ વેચાણનો ગેરકાયદેસર ધંધો ચલાવતા બુટલેગર સામે અનેકવાર ફરિયાદો થવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તાજેતરમાં એક પરિવારે બુટલેગરના ગેરકાયદેસર કાર્યો સામે અવાજ ઉઠાવતા તેના પર જાહેરમાં હુમલો થયો હતો। પરિવારના સભ્ય પર હુમલો થતાં તેઓએ પોતાના જીવન ભય વચ્ચે ઘર છોડીને બહારગામ રહેવું પડ્યું હોવાની ગંભીર માહિતી બહાર આવી છે। વિશેષ વાત એ છે કે પોલીસે પોઈન્ટ મૂકેલા હોવા છતાં પરિવાર પર હુમલો થયો, જે કાયદા વ્યવસ્થાની ખામીઓને સ્પષ્ટ કરે છે। સીસીટીવી સામે જે પરિવાર પર થયેલા હુમલાનો વિડીયો સામે આવ્યો છે। અગાઉ પણ બુટલેગર દ્વારા પથ્થરમારો કરતા વિડીયો વાયરલ થયો હતો, છતાં પોલીસ દ્વારા કડક પગલાં ન લેવાતા બુટલેગરની દાદાગીરીમાં વધારો થતો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિક લોકોનો દાવો છે કે બુટલેગરના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે। દારૂના કારણે અનેક મહિલાઓ વિધવા બની જવાના આક્ષેપ પણ લોકો ખુલ્લામ કરી રહ્યા છે। લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે કે જો હાલ જ કડક પગલાં નહીં લેવાય તો બુટલેગરનો આતંક વધુ વધશે। લોકો પોલીસ તથા તંત્રને અપીલ કરી રહ્યા છે કે રાધનપુરમાં બુટલેગરના ખોફનો અંત લાવવા તાત્કાલિક કડક કાર્યવાહી થાય, જેથી સામાન્ય નાગરિકો ભયમુક્ત જીવન જીવી શકે। પોલીસ વાળા એટલો માથા ભારે છો એટલે પોલીસ વાળો દારૂ કોઈ નહીં વાપરતા ના। પોલીસ મારું કોઈ મગડી કહો કે બેલ મો કહો કે પોલીસ હેડ તો આવને હું આવું હેડ મન જેલ માં પૂરે કે ધનપુર હેડ આવરો કા पुलिस की भी તારી માવે ધાવણ ધડાયું હેડ પોલીસ સ્ટેશન આવરો पुलिस की भी नहीं भी आता હે पुलिस की भी नहीं भी आता तो હું કોઈથી બિયાતો તો કોઈથી મારો જીગર એટલો છે યાર। મોટેથી એવો છું, બચપન થી એવો છું। તમારે 2 નંબર મારો 1 નંબર થતો છે। રેકોર્ડિંગ કર્યું રેકોર્ડિંગ મુજે હું જો સીસી કેમેરા સામે આવીને તમને મારી શકું તો મારી તાકાત કેટલી રહે। सारी ताकत देख लीस तने सब देख लीस। તારી માવને મેં મારી તો મારી તાકાત નો અંદાજ તને મળવો સાજે। સીસી કેમેરા આવીને હા મારી તાકાત નો અંદાજ મેળવવો તું જયલા કે બારી પી ખોલ પણ તે અંદાજ કો મેળવો ને મારે મને લડ્ડુ પંજુ હલકામ લીધો તે રેકોર્ડ સાહેબ, હું રાધનપુર વિસ્તારમાં જેઠાસર, મારું નામ મૂળજીભાઈ નાથુભાઈ જંડાળિયા ને આ બુટલેગર અનેક વખત અમારા ઘર પર હુમલો કર્યો છે। અનેક વખત બેન લોકોને, દીકરીઓને, મારે ભાભીઓને અનેક વખત ધનજીભાઈ કિશનભાઈ બરોબર 30 વર્ષ